નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। બાજવા ટી પોઈન્ટ છાણી ચોકડી પાસે વારંવાર અકસ્માતની ઘટના બનતા સ્થાનિક લોકોનો રોષ। વડોદરાના છાણી રોડ ચોકડી પાસે સવારે 10 વાગે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બસની પાછળ બાઇક ચાલક અથડાતા તે ગંભીર રૂપે ઘાયલ થયો હતો। સારવાર અર્થે 108માં સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો। વારંવાર અકસ્માતની ઘટનાના પગલે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો। સ્થાનિક કોર્પોરેશન ટ્રાફિક શાખામાં અરજી આપી છતાં સિગ્નલ નથી મૂકતા કે કોઈ ટ્રાફિક જવાન નથી મૂકતા અને બેફામ નો એન્ટ્રીમાં ભારદાર વાહનો શહેરમાં પ્રવેશે છે, જેના કારણે વારંવાર અકસ્માત થાય છે અને નિર્દોષ લોકો ભોગ બને છે। આની 4 રસ્તા પાસે ટી પોઈન્ટ પાસે અહીંયા વારંવાર અકસ્માત સર્જાતા હોય છે। અમે વારંવાર રજૂઆત કરેલી છે ટ્રાફિક શાખામાં, કોર્પોરેશન શાખામાં, પણ કોઈ એને જવાબ આપતા નથી। પ્લસ એ અરજીને નાબૂદ કરવામાં આવી છે, બરખાસ્ત કરી છે આ લોકોએ। અહીંયા સ્કૂલમાં નાના ભૂલકાઓ રોજ આવતા જતા હોય છે, તેમને આવવા જવામાં પણ ઘણી તકલીફ પડે છે। જીએસએફસીમાં જ્યારે છૂટે છે ત્યારે ઓવર સ્પીડની અંદર વાહનો ચાલતા હોય છે, એટલા માટે અમે અરજી આપી હતી। અહીંયા એક સમય પહેલાં 2 મહિના પહેલાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયેલું છે, જેની જાણ પણ કરેલી છે, એ પણ કોઈ જવાબ આપતા નથી। કંઈ નહીં, અને થઈ જશે એવું જવાબ આપે છે, પણ અત્યાર સુધી કોઈ એક્શન લેવામાં આવી નથી અને વારંવાર અકસ્માત થાય। આજે સવારમાં જે વ્યક્તિનું અહીંયા અકસ્માત થયું છે તે ગંભીર હાલતમાં છે। દર વર્ષે સંત વેલેન્ટાઇનની યાદમાં સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે। સંત વેલેન્ટાઇન 3જી સદીમાં રોમમાં પ્રેમ લગ્નને સમર્થન આપ્યું હતું। હકીકતમાં તે સમયે સમ્રાટ ક્લાઉડિયસ અને સૈનિકોના લગ્ન પર પ્રતિબંધ મૂક્યો હતો। રોમના રાજા માનતા હતા કે પ્રેમ સૈનિકોને વિચલિત કરે છે, જેના કારણે તેણે સૈનિકોના લગ્ન અને સગાઈ પર પ્રતિબંધ લગાવી દીધો હતો। સંત વેલેન્ટાઇને આ બિલકુલ પસંદ ના આવ્યો અને તેની સામે અવાજ ઉઠાવ્યો અને વિરોધ કર્યો। આટલું જ નહીં, સંત વેલેન્ટાઇને પણ ગુપ્ત રીતે વિવાહિત યુગલોના લગ્ન કરાવ્યા। જ્યારે રાજાને આ વાતની જાણ થઈ તો તેમણે 14 ફેબ્રુઆરીએ સંત વેલેન્ટાઇનને મૃત્યુદંડની સજા સંભળાવી, જે પછી આ દિવસ પ્રેમનું પ્રતીક બની ગયો અને દર વર્ષે વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવા લાગ્યો। ગુલાબને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે। લાલ ગુલાબ ખાસ કરીને પ્રેમ, રોમાંસ અને જુસ્સાનું પ્રતીક છે, જેથી વેલેન્ટાઇન ડે પર લોકો તેમના જીવનસાથીને લાલ गुलाब આપી તેમનો પ્રેમ વ્યક્ત કરે છે। डिफरेंट आपका कलर का फूल रहेगा, जैसे रेड रोज़ में रहेगा, पिंक रहेगा, वाइट रहेगा, मतलब जितना सारा फ्लावर होता है, जैसे ब्लैक छोड़ के सारे आपको मिलेगा। अलग अलग रजनीगंधा रहेगा, उसके बाद आपका ऑर्चिड रहेगा, बहुत सारा फूल है। और आज का भाव थोड़ा सा तो महंगा ही है, जैसा नॉर्मल डे रहता है उसका थोड़ा सा 10-20 रुपये का फ़र्क रहेगा। अच्छा, गुलाब के लिए क्या महत्व है? ये गुलाब जो है वो है लव ऑफ सिंबल ऑफ लव जिसको कहते हैं, जो पहचान होता है, जो प्यार की निशानी होता है। जैसे पंखुड़ी में हर बार रहता है एक साथ जोड़ के, वैसा ही गुलाब का महत्व है एक वैलेंटाइन डे के लिए। आज के प्राइस क्या रहेगी फूलों की, क्या कीमत है एक गुलाब का? जैसे देखिए नॉर्मल जो रहता है वो 40 का है, और अगर आप पैकिंग रहेगा, जैसे अलग अलग पैकिंग का प्राइस रहता है। हम लोग 80 है, कभी 100 है, 150 का भी है, 250 का 1 रोज़ भी आता है। वो मतलब पैकिंग के ऊपर आपका डिपेंड रहेगा कैसा आपका पैकिंग है। आपका परिचय? मैं साहिब दत्ता।
14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામા હુમલાના દિવસ તરીકે યાદ કરવામાં આવે છે, જેને ભારતમાં કાળા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલા એક આત્મઘાતી હુમલાખોરે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર CRFના જવાનોના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં 40 CRF સૈનિકો માર્યા ગયા હતા. જે સૈનિકો માર્યા ગયા તેમને કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા તેમનો ફોટો મૂકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને વધુમાં જણાવ્યું હતું કે આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AGSUના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સના જે વિદ્યાર્થીઓ છે તેમને સાથે રાખીને વર્ષ 2019માં જે રીતે જમ્મુ કાશ્મીર રાજ્યમાં પુલવામા ડિસ્ટ્રિક્ટમાં જે આતંકવાદી હુમલો પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો તેની અંદર લગભગ 40 જેટલા જે આપણા જવાનો હતા તે વીરગતિને પ્રાપ્ત થયા હતા. તેના સંદર્ભમાં 14મી ફેબ્રુઆરીના રોજે જ્યારે આખું દેશ અને સમગ્ર વિશ્વ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતો હોય ત્યારે અમે એવું કહેવા માંગીએ છીએ કે આ વેલેન્ટાઇન ડે આ ભારતનું કલ્ચર નથી. ભારત એક જે રાષ્ટ્ર છે તે સનાતન ધર્મનું એક રાષ્ટ્ર છે. ત્યાં સર્વપ્રથમ રાષ્ટ્ર હોવો જોઈએ અને જ્યારે રાષ્ટ્રની સુરક્ષા માટે આ ભારત દેશના બોર્ડર ઉપર સરહદ ઉપર જે જવાનો છે તે લોકો તૈનાત રહીને 24 કલાક આપણી સુરક્ષા માટે એ લોકો તત્પર હોય છે. દિવસ રાત એક કરીને તનતોડ મહેનત કરીને આપણાને સુરક્ષા પ્રદાન કરતા હોય છે, દેશને સુરક્ષા આપતા હોય છે. તો આપણું પણ કર્તવ્ય હોવું જોઈએ કે એ લોકોના સમર્થનમાં કંઈક એવા આપણે કાર્યો કરીએ જેથી એ લોકોનો ઉત્સાહ અને જે મનોબળ છે તે વધે. તો તેના જ માટે ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે આજે અમારા દ્વારા જે પણ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અમારા સાથે જોડાયા હતા. સાથે સાથે અમે એમના સમર્થનમાં આજે બ્લેક ડ્રેસ છે તે અમે લોકોએ પહેર્યું છે, કારણ કે એક જે કાળો દિવસ જે હતો 14મી ફેબ્રુઆરી 2019ના રોજે તે કોઈ પણ ભૂલી શકે નહીં, કારણ કે એક આત્મઘાતી જે હુમલો હતો તે વિશ્વાસઘાત કરીને કરવામાં આવ્યો હતો. આવનાર સમયમાં અમે ભારત દેશની સૈન્ય જે પણ સેનાઓ છે એમના જોડે છે અને જે પણ એવા કાર્યો હશે એમને અમે એમાં મદદરૂપ થતા રહીશું જેથી એ લોકોનું મનોબળ વધે. વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે ટ્રેડિશનલ ડેની ઉજવણી કરી. વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે આજરોજ ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ કુર્તા પઠાણી તથા છોકરીઓ સાડી પહેરીને આજે આવી હતી. સાથે વિદ્યાર્થીઓ સમાજના પહેરવેશ પહેરીને આવ્યા હતા. જેવી રીતે ભરવાડ સમાજમાં ભણતા વિદ્યાર્થીઓ પાઘડી કોટી પહેરીને આવ્યા હતા. સાયન્સ ફેકલ્ટી મહારાજા સયાજી યુનિવર્સિટીનો આજે ટ્રેડિશનલ ડે છે, તો બધા છોકરા છોકરીઓ કોઈ પઠાણી છે કાં તો કોઈ જબ્બા છે અને છોકરીઓ સાડીમાં છે. તો અમે અમારો પોશાક પહેરીએ છીએ. ધારો કે અમારી કોટી છે, અમારી પાઘડી છે, અમારી ધોતી છે, એ અમે ભરવાડી અમારો કાઠિયાવાડ પહેરવેશ અમે પહેર્યો છે.
આજે અમને સારું જ લાગે છે. અમારો તો કાયમનો પોશાક છે એટલે આ બધાને યુનિક લાગે છે. ભરવાડ અર્પિત. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આજરોજ વડોદરાની મહાનગરપાલિકાની કચેરી ખાતે સ્થાયી સમિતિ બેઠક રાખવામાં આવી હતી. એમાં 17 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 15 કામ મંજૂર અને 2 કામો મુલતવી રાખવામાં આવ્યા. 15 કામોમાં જનસંપર્ક વિભાગ, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા વિતરણ, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ અને વરસાદી ગટર શાખા વગેરે કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. આજે સ્થાયી સમિતિમાં 17 પ્રપોઝલ હતી, એમાંથી 15 મંજૂર કરવામાં આવી છે અને 2 મુલતવી કરવામાં આવી છે. કામકાજની વાત કરીએ તો જનસંપર્ક વિભાગ દ્વારા 2023માં જે મહાશિવરાત્રિનું આયોજન હતું એનું 88 લાખ જેટલું પેન્ડિંગ પેમેન્ટ રાજ્ય સરકારની ગ્રાન્ટ મળીએથી કરવાનું હતું. એ પ્રપોઝલને મુલતવી રાખવામાં આવી છે વધુ વિચારણા અર્થે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે બાકડાનો સપ્લાય કરવાનો છે 2,20,62,250 અને જે બાકડાની કિંમત છે એ લગભગ 3300 રૂપિયાની આસપાસ છે, જેને 2.45 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. પશ્ચિમ ઝોનનો 5 કરોડ સિવિલનો ઇજારો હતો
વધુ પડતા કન્સ્ટ્રક્શનના કામો અને ગાર્ડન હોય કે આંગણવાડી હોય એ કામો કરવા માટે 3 કરોડનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. સંખેડા દસાલાડ ભવન પાસે જે બુસ્ટર છે એ બ્રિજની કામગીરીમાં સર્વિસ રોડની વચ્ચે આવતા એને ખસેડવાની કામગીરી 29,97,083 રૂપિયા 17% વધુના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. ઉત્તર ઝોનમાં જે માનવદિન તરીકે ઓપરેટરને મજૂર લેવાના છે એ 1.5 કરોડનો ઇજારો હતો, જેમાં 40 લાખની મર્યાદામાં વધારો માગ્યો હતો. સ્થાયી સમિતિએ 20 લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરી છે. 40ના બદલે 20 લાખે ફેરફાર સાથે મંજૂર કર્યું છે. ધોળકાથી ફ્રેન્ચવેલ તથા 50 mLના ઇન્ટેકવેલનું ઓએનએમનું કામ હતું, જે 6 મહિના માટે જૂના ભાવે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પ્રતિ માસ 5,60,396 રૂપિયાનો ભાવ છે, જે 6 મહિના માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. નવીન ઇજારા થઈ ગયા છે. નવીન ઇજારાના ભાવ વધુ હોવાથી પાલિકાની બચત થાય એ માટે કામને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખાના વિતરણ મથકો અને પાણી સ્ત્રોતો ખાતે ઇલેક્ટ્રિક સ્પેર સપ્લાય અને ઇલેક્ટ્રિક ઉપકરણોમાં જે ખામી સર્જાય છે એના ઓએનએમ માટે 65 લાખની મર્યાદામાં વાર્ષિક ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે. જીપીએમસી એક્ટ હેઠળ વોર્ડ નંબર 12માં આટલાદા તળાવ પાસે આવેલ 500 mm અને 300 mmની જે નળિકા હતી એ બદલી અને તળાવની બહાર શિફ્ટ કરી છે. 1,61,11,977 અને 28% ઉપરના ભાવનું કામ 67 C હેઠળ જાણમાં લીધું છે. વધુનો ભાવ લગભગ 54 રૂપિયા સ્ક્વેર ફીટનો ભાવ થાય છે. 1,84,67,828ના નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં જે વાર્ષિક ઇજારે ફૂટપાથ સર્વિસ ટેક્સ તેમજ પાર્કિંગ પ્યોર બ્લોક કરવાના કામે 9% ઓછાના ભાવપત્રકવાળા પ્રપોઝલને હાલ પૂરતી વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવી છે. ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટેક્સ પ્યોર બ્લોકથી પેવિંગ કરવાના કામે જે 16%ના ભાવે ટેન્ડર આવ્યું હતું અને 18.88 કરી અને આ ભાવે કોઈપણ ઇજારા કામ કરી શકે એ પ્રકારનો ઓપન ઇજારો કરવામાં આવ્યો છે. વહીવટી વોર્ડ 12માં વિશ્વામિત્રી બ્રિજની નીચે એસકે પરમાર ચાલતી થઈને વિશ્વામિત્રી નદી સુધી નવીન વરસાદી ગટર નાખવાના કામને 0.030% ઓછા 23,27,899ના ભાવપત્રકે મંજૂરી આપવામાં આવી છે. બાજુની વરસાદી પાકી ચેનલ સ્લેબ સાથેની એ કામને 13,51,41,852 અને એસઓઆરથી 22.22% ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. ઉડા સર્કલ પાસે વરસાદી ગટરમાં જે ભૂવો પડ્યો હતો એ કામને 31,47,325 67.3Cના કામને જાણમાં લેવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનમાં ઓએનજીસી કમ્પાઉન્ડ વોલ પાસેથી પસાર થતી મુખ્ય ડ્રેનેજ નળિકામાં ભંગાણ થતાં એની દુરસ્તીનું કામ પણ જીપીએમસી એક્ટ 67.3C હેઠળ 7,70,814ના કામને જાણમાં લેવામાં આવ્યું છે. પ્રતાપપુરા ડેમ તેમજ ઉપરવાસમાં જે ઓટોમેટિક વેધર સ્ટેશન છે 15 જેટલા, એના કોમ્પ્રિહેન્સિવ ઓપરેશન મેન્ટેનન્સ સ્પેર પાર્ટ્સ બદલવા સાના ઓએનએમને 12% ઓછાના ભાવે 46,40,090 રૂપિયાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 2માં સાવલી કેનાલની નીચે જે 354 mmની લાઇન છે એ પણ જે નવો બ્રિજ બની રહ્યો છે એના માટે શિફ્ટ કરી અને કેનાલની નીચેથી પસાર કરવા માટે હાઇડ્રો ટેસ્ટિંગ કરી અને જરૂર પડે તો નવીન લાઇન નાખવી અને 2 વાલ બેસાડવાનું કામ છે. 1,20,86,675 વત્તા GST 16.69% વધારાનો ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. કથક દર્શન ટ્રસ્ટ દ્વારા 2 દિવસીય સુંદરલાલ ગંગાની કથક મહોત્સવનું આયોજન. પૂજ્ય જગદીશ ગંગાનીજી દ્વારા સ્થાપિત NGO સંસ્થા કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા વર્ષોથી શાસ્ત્રીય સંગીત અને નૃત્યને પ્રોત્સાહન આપવા માટે 2 દિવસીય કાર્યક્રમ દર ફેબ્રુઆરીમાં કરે છે, જેની શરૂઆત 2003થી કરવામાં આવી હતી. ગત 7 વર્ષથી સુંદરલાલ ગંગા
ની કથક મહોત્સવના નામથી યોજવામાં આવે છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા ઉભરતા યુવા કલાકારો પ્રતિભાવને એક મંચ મળે, એ સાથે નામાંકિત કલાકારોને આમંત્રિત કરીને વડોદરાના કલા રસિકોને એ લાહો આપી શકે કે તેઓ આવા નામાંકિત કલાકારોની કલાને માણી શકે, તેમજ સ્થાનિક કલાકારોના નૃત્ય અને સંગીત કલાનું મંચન થાય। દર વર્ષે આ કાર્યક્રમ એક અલગ હેતુથી કરવામાં આવે છે। આ સંસ્થાની અન્ય પ્રવૃત્તિઓ જેમ કે આર્થિક રીતે પછાત બાળકોની કાર્યશાળાનું આયોજન કરે, તેમને પ્રોત્સાહિત કરે, આજની યુવા પેઢીને તાલીમ આપી પ્રોત્સાહિત કરે, જેઓ શાસ્ત્રીય નૃત્યને એક પ્રોફેશન તરીકે અપનાવે। આ વર્ષે આ કાર્યક્રમનું આયોજન કીર્તિ મંદિરમાં સાંજે 7 કલાકે 16 ફેબ્રુઆરીએ 2025ના રોજ કરવામાં આવ્યું છે, જેમાં અહીંના સ્થાનિક યુવા પ્રતિભાઓ વૃષાલી ફાટક તેમજ મયુમના અમીન પોતાની કલાનું મંચન કરશે। સાથે જ કલકત્તાના અસીમ બંધુ તેમના ગ્રુપ સાથે ફાયર પ્રોડક્શનનું મંચન કરશે, તેમજ સ્થાનિક ગુજરાત ગૌરવ પુરસ્કૃત ડૉક્ટર પ્રીતિ સાઠે દામલે એકલ કથક નૃત્ય પ્રસ્તુતિ આપશે। આ સંપૂર્ણ નૃત્ય પ્રસ્તુતિનું દિગ્દર્શક પંડિત જગદીશ ગંગાણીએ જે SNA એવોર્ડી છે તેઓ દ્વારા કરવામાં આવ્યું છે। સાથે જ આ સંસ્થા ગત 3 વર્ષ પંડિત સુંદરલાલ ચંદ્રકલા સન્માન એવોર્ડથી ઘણા ઉત્કૃષ્ટ નામાંકિત કલાકારોને સન્માનિત કરે છે, જેના આ વર્ષે કથક નૃત્યાંગના વિદુષી ડૉક્ટર ઉમા ડોંગરેજીને તેમના કથક નૃત્ય ક્ષેત્રે યોગદાન માટે સન્માનિત કરી રહી છે। આ સાથે રાજસ્થાનના સાહિત્યકાર ડૉક્ટર ઘનશ્યામનાથ કચ્છાવાને પણ આ એવોર્ડથી સન્માનિત કરાશે। સમગ્ર કલા રસિકોને યુવા તેમજ अन्य कलाकारों ने प्रोत्साहन आपवा बदल आमंत्रण है। यहाँ पे आने के बाद देखिए इतना बड़ा प्लेटफॉर्म अभी मिला। मैं MSc में पढ़ रही हूँ कथक डांस के ऊपर एंड ऑल्सो लर्न फ्रॉम गुरु जी पंडित जगदीश गंगानी जी। तो गुरु जी की तालीम मुझे बहुत अच्छे लगे। गुरु जी बहुत मेहनत करती है और मैं बहुत ग्रेटफुल हूँ। इतना बड़ा मंच में मेरा सोलो परफॉर्म करने के लिए मौका मिला। लास्ट ईयर मैंने ग्रुप परफॉर्मेंस किया, तो इस साल मैंने सोलो परफॉर्म कर रही हूँ, तो ये मुझे बहुत अच्छे लग रहे हैं। સુંદરલાલ ગંગાની કથક મહોત્સવના નામથી અમે આયોજિત કરીએ છીએ અને પંડિત સુંદરલાલ ગંગાની જે આપ બધા જ વડોદરા જાણે છે કે એ એક લેજેન્ડરી પાયનિયરિંગ ગુરુ હતા। જે महोत्सव में आप लोग को स्वागत करता हूँ। और ये लोग इतना मेहनत कर रहे हैं पिछले 23 साल से लगातार कंटिन्यूसली एवरी ईयर ये प्रोग्राम स्टेज करना बहुत चैलेंजिंग टास्क है। वो लोग किया है और 2 साल के बाद सिल्वर जुबली भी होंगे। मैं पंडित जगदीश गंगानी और टीम उनकी साथ को मैं बहुत बधाई देता हूँ और आप लोग ने सपोर्ट किया। पंडित सुंदरलाल गंगानी 23rd कथक महोत्सव 16 तारीख को इधर बड़ौदा में कीर्ति मंदिर में पेश करने वाला है। पिछले 23 साल से कथक दर्शन महोत्सव लगातार एवरी ईयर कंटिन्यूसली सक्सेसिवली ये प्रोग्राम बड़ौदा शहर में कंडक्ट हो रहा है। वडोदरा हमारा कला नगरी है, संस्कार नगरी है। इसका जो परंपरा को चालू रखने में बहुत सारा गुरु महाराज इधर का बड़ौदा का संस्कारी को जारी रखने के लिए मेहनत किया है। इसका चालू रखने का जिम्मेदारी हम जैसा कॉरपोरेट, मैं ज़ाइडेक्स इंडस्ट्रीज़ प्राइवेट लिमिटेड की तरफ से पिछले 10 साल से कथक दर्शन महोत्सव के साथ जुड़ा हुआ हूँ। हमारा साथ और 3-4 कॉरपोरेट्स कंटिन्यूसली ये महोत्सव को सपोर्ट कर रहे हैं। हमारा जो मकसद है बड़ौदा का जो हमारा जो पारंपरिक संप्रदाय है और पारंपरिक कला है उसको चालू रखने का, आगे का जो भी फ्यूचर जनरेशन तक पहुंचाने का है, ये हमारा मकसद है। हमारा जो बहुत सारा कॉरपोरेट्स वडोदरा में है वो सब भी जोड़ना चाहिए इसको, जो कला को संभाल के रखने के लिए और फ्यूचर जनरेशन तक पहुंचाने के लिए। ये हमारा आशा है। आप लोगों को धन्यवाद ये मैसेज आप पब्लिक को पहुंचाने के लिए। थैंक यू वेरी मच। मेरा नाम श्रीधर, ज़ाइडेक्स इंडस्ट्रीज़ प्राइवेट लिमिटेड की तरफ से मैं इधर वन ऑफ द स्पॉन्सर्स फॉर कथक महोत्सव प्रोग्राम का। थैंक यू। 16 तारीख को हमारा एक कथक दर्शन का प्रोग्राम जो कि कथक समिति बहुत समय से करती है उसका आयोजन हो रहा है और उसमें आउट ऑफ वडोदरा भी बहुत सारे कलाकार आ रहे हैं। तो मुझे ऐसा लगता है कि उन कलाकारों को अपने वडोदरा में देखना एक बहुत बड़ी अपॉर्चुनिटी है। तो हम सब ही ईगर हैं कि हम उन जो हमारे कलाकार आ रहे हैं हम उनके प्रदर्शन को देखें और उनसे मिलें। कथक दर्शन चैरिटेबल ट्रस्ट
દ્વારા આ 23મો પંડિત સુંદરલાલ ગંગાની કથક મહોત્સવ યોજવામાં આવ્યો છે. તારીખ 16 ફેબ્રુઆરી 2025 કીર્તિ મંદિર અભિવ્યક્તિ ખાતે સાંજે 7 વાગ્યાથી. અને આ કાર્યક્રમમાં આખું સંચાલન ને દિગ્દર્શન આ સંસ્થાના જે ફાઉન્ડર અને ડિરેક્ટર છે પંડિત જગદીશ ગંગાનીજી દ્વારા કરવામાં આવ્યું છે. આ વર્ષના કાર્યક્રમમાં અમારા 2 સ્થાનિક વિદ્યાર્થીઓ છે, એક વૃષાલી ફાટક અને બીજી ICCR સ્ટુડન્ટ છે મૈમુના અમીન. તેઓ પોતાની કથક નૃત્યની એકલ પ્રસ્તુતિ કરશે. તદપશ્ચાત અસીમ બંધુજી જે કોલકાતાના છે અને એમનું એક ફાયર નામનું પ્રોડક્શન છે એ આ વર્ષે અહીંયા પ્રસ્તુત કરી રહ્યા છે, જેમાં ફક્ત 6 પુરુષ નર્તક પરફોર્મ કરવાના છે. સાથે સાથે છેલ્લી અને અંતિમ પ્રસ્તુતિ મારી પોતાની રહેશે, ડૉક્ટર પ્રીતિ સાઠે દામલેની એક પારંપરિક કથક. અને મારી સાથે જે હું હમણાં આગળ કહેવાનું ભૂલી ગઈ કે ઇન્ડિયન આઇડલ ફેમ જે છે જીતુ શંકર, જે પરકશનિસ્ટ છે, એ મારી એના પર સાથ આપશે. રાજસ્થાની માંડ જે હું પરફોર્મ કરવાની છું એનામાં એ ખાસ અહીંયા એ પ્રસ્તુતિ માટે વગાડવા ને સહયોગ આપવા આવવાના છે. હું ડૉક્ટર પ્રીતિ સાઠે દામલે, કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટની સેક્રેટરી અને આમ આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ FPA MSUમાં. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે નવીન વિશ્રામ ગૃહનું લોકાર્પણ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન તરીકે વિકસ્યું છે, ત્યારે ગુજરાત સહિત દેશભરમાં મંત્રી, સાંસદો, ધારાસભ્ય અને સરકારી અધિકારીઓ આ રસ્તે એકતાનગર જતા હોય છે. આ સર્કિટ હાઉસ 2,28,00,000ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. મહત્વની વાત કરીએ તો દર્ભાવતી ડભોઈના અદ્યતન કિલ્લાઓના નામ સર્કિટ હાઉસની રૂમમાં આપવામાં આવ્યા છે, જેવા કે નાંદોદી કક્ષ, હીરા કક્ષ, મહુડી કક્ષ એમ નામ આપવામાં આવ્યા છે. ત્યારે ડભોઈ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરતા હોય છે, જેથી સિનોર ચોકડી ખાતે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા તમામ સુવિધાઓથી સજ્જ નવીન સર્કિટ હાઉસનું આયોજન લોકાર્પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ નવીન સર્કિટ હાઉસમાં ડભોઈની ઐતિહાસિક ધરોહર કહેવાતી 4 ભાગોના નામોથી ઓરડાઓના નામો આપી ડભોઈના ઇતિહાસને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે ડભોઈ માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી ડૉક્ટર BJ બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, પાલિકા પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ સહિત માર્ગ અને મકાન વિભાગના સ્ટેટના આકાશ જોશી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ડભોઈ નગર દર્ભાવતી ખાતે નવીન સર્કિટ હાઉસ, કારણ કે અત્યાર સુધી જેને વિશ્રામગૃહ તરીકે ઓળખવામાં આવતું હતું ને જેના રૂમોની વ્યવસ્થા પણ વિશ્રામગૃહ જેવા જ હતા, આજે ખરેખર સર્કિટ હાઉસ બન્યું છે. હું ખાસ કરીને પૂર્વ R&B મંત્રી પૂર્ણેશભાઈ મોદીનો આભાર માનીશ, કારણ કે એમણે અહીંયા એકવાર વિઝિટ લીધી અને વિઝિટ લીધાના અઠવાડિયામાં જ એમણે 2,28,00,000નું બજેટ મંજૂર કર્યું અને એ બજેટના આધારે જ આજે આ ભવ્ય સર્કિટ હાઉસ બન્યું છે. જે સર્કિટ હાઉસમાં સૂટ રૂમો બનાવવામાં આવ્યા છે, કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવ્યો છે, પેન્ટ્રી અને ડાઇનિંગ હોલ બનાવવામાં આવ્યો છે. બહારથી કોઈ VIPઓ આવે, મિનિસ્ટરો આવે, IAS IPS અધિકારીઓ આવે તો એ પણ અહીંયા રોકાઈને એમને પણ અનુકૂળતા પડે એ તમામ વ્યવસ્થાઓ અહીંયા આગળ કરવામાં આવી છે. હું R&Bના અધિકારી અમારા એક્ઝિક્યુટિવ નાયકાવાલા અને ખાસ કરીને ડેપ્યુટી એન્જિનિયર અક્ષય જોશીને અભિનંદન કે કોઈપણ આર્કિટેક્ટ કે એન્જિનિયરને રોક્યા વગર સરકારી અધિકારી પણ આવી રીતે સુંદર કામગીરીને કરી શકે છે અને સુંદર વ્યવસ્થાઓ ઊભી કરી શકે છે. ત્યારે આનો સદુપયોગ થાય એવી અપેક્ષા રાખું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.